જય માતાજી મિત્રો, આવતી નવરાત્રિની તમને બધાને હાર્દિક શુભકામના। આજે બીજું નવરાત્ર થયું છે અને માતાજીના નવરાત્રમાં આપણે માતાજીની અર્ચના કરીએ, પૂજા કરીએ, મંદિરે જઈએ અને માતાના પ્રાર્થના કરીને આપણે બધી આપણી મનોકામના પૂરી થાય એવી માતાજીની પ્રાર્થના કરીએ અને સંકલ્પ કરીએ કે નવરાત્રિમાં અમારાથી જે કંઈ ભૂલચૂક થાય તો અમારી માફ કરજે અને અમને તારા બાળક સમજીને બધું માફી માગીએ છીએ। એવી રીતે આપણે નવરાત્રિમાં નવરાત્રમાં માતાજીની પૂજા અર્ચના કરવાની અને બને ત્યાં સુધી સારા જ કાર્ય કરવાના, ખરાબ કાર્ય કરવામાં બિલકુલ ધ્યાન આપવાનું નહીં અને નવરાત્રમાં માતાજીની પૂજા અર્ચના કરવાની, પ્રાર્થના કરવાની અને માતાજી પાસે માફી માંગવાની કે જે કંઈ મારાથી ભૂલચૂક થાય તે માતાજી મને માફ કરજો અને મને તમે સાચવજો। તમે જ અમારા તારણહાર છો માતાજી। થોડું કચરું થાય પણ માફ ના થાય એટલે તમારા જે કુળદેવી હોય એમાં કુળદેવી માની નવરાત્રિમાં પ્રાર્થના કરજો, પૂજા કરજો, અર્ચના કરજો। ભલે અમુક આડા દિવસે તમને ટાઈમ ના મળે પણ નવરાત્રિના નોરતામાં તો તમે ચોક્કસ જ માતાજીને પૂજા પાઠ કરજો અને તમે ધારો તે માગશો એ માતાજી આપશે। પણ ક્યારે આપે કે જ્યારે આપણી શ્રદ્ધા હશે તો માતાજી ચોક્કસ જ આપણને આપવાની છે અને નવરાત્રિના નોરતામાં આપણેથી કંઈ ભૂલચૂક ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને સાચા મનથી અને હૃદયથી માતાજીની પ્રાર્થના કરવાની અને ભૂલચૂક થાય એવું માતાજીને કહેવાનું કે માફી માગજો અને નોરતામાં સદાને માટે ખુશ રહેજો અને આપણાથી કંઈક હારું ના થાય તેનું ધ્યાન રાખજો। નવરાત્રિની હાર્દિક શુભકામના બધાને। જય માતાજી, જય ચામુંડા મા કુળદેવી।